ગુજરાત રાજ્યમાં કોઈપણ સ્થળે અકસ્માત થાય ત્યારે સારવાર ખર્ચ ₹50,000 સુધી સરકાર ભોગવશે. તે માટે કોઈ જ આવકના કે અન્ય ધોરણો રહેશે નહીં. તાજેતરમાં ગુજરાત સરકારે એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે, જેમાં અકસ્માત થાય ત્યારે ભોગ બનનારને ₹50,000 સુધીની સારવાર આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને અકસ્માત નડશે ત્યારે કોઈ જ્ઞાતિ, જાતિ, આવક વગેરેની ગણતરી રાખવામાં આવશે નહીં. ગુજરાતમાં કોઈને પણ અકસ્માત થાય ત્યારે એક્સ-રે, MRI, અન્ય તાત્કાલિક સારવાર માટે થતો ખર્ચ હોસ્પિટલ કરશે અને હોસ્પિટલને સરકાર ₹50,000 ચૂકવશે. અકસ્માતનો ભોગ બનનાર અને પરિવારે સારવારનો ખર્ચ આપવાનો નથી. ₹50,000 સુધીનો ખર્ચ સરકાર વતી હોસ્પિટલ કરશે. દર્દીઓના પરિવારજનોએ ધ્યાન રાખવું પડશે કે કોઈ હોસ્પિટલ ઓછો ખર્ચ કરી વધુ ખર્ચના બિલમાં સહી ન લે. આ અકસ્માત સમયે જીવ બચાવવા માટે સરકારની ઉત્તમ કલ્યાણકારી સેવા છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. અકસ્માત સમયે સારવાર આપનાર હોસ્પિટલને ફરજિયાત ઉત્તમ સારવાર આપવાની રહેશે. સમગ્ર બાબતે સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવેએ જણાવ્યું કે આ જે વાહન અકસ્માતની જે સહાય છે એ 50,000 સુધીની છે અને એને 48 અવર્સ જે એને ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વાહન અકસ્માત થાય તો એ 48 કલાક ખૂબ મહત્ત્વના હોય છે અને એ સારવારમાં આપણા ગુજરાતનો કે બહારનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જાતિનો, ગરીબ કે અમીર કોઈ પણ વ્યક્તિ અને ક્યાંયનો પણ હોય એ ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ કે કોઈ પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં એ ફ્રી સારવાર લઈ શકે છે અને એ 48 કલાકનું તમામ ચૂકવણું સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. એ કચ્છમાં લગભગ ડૉક્ટરો અવેર થઈ ગયા છે, પણ છતાં વધારે વિગતવાર એ લોકોને માહિતી આવતી જ કાલે સાંજે આપવામાં આવશે અને એમાંથી દરેક તાલુકાના જે NGOs છે, જે ટ્રસ્ટ હોસ્પિટલો છે અને જે આના સાથે સંકળાયેલ છે એ લોકોને પણ જાણ કરી દીધેલ છે અને એ લોકો અહીંયા આવશે. શું કરવું એના આખો GR પણ આવી ગયો છે, એ લોકોને આપી દઈશું કે કેટલા ફોર્મ ભરવા, શું કરવું અને એના એક પેકેજ બહાર પાડવામાં આવ્યા છે કે કેટલું વાગેલું હોય અને કેટલું પેલું હોય તો એના શું પેકેજ રેટ છે એ પણ એ લોકોને સમજાવવામાં આવશે અને એની પ્રોસિજર શું કરવી એ CDMO ઓફિસ થ્રુ થશે. એટલે બધી જ ફાઇલો ઓરિજિનલ ફોટા સાથે અહીંયા આપવાની રહેશે અને એના માટે દર્દીને કોઈ પણ ચૂકવણું કરવામાં નહીં આવે, ડાયરેક્ટ એ હોસ્પિટલને ચૂકવણું થઈ જશે. હા, ખાનગી હોસ્પિટલ, ટ્રસ્ટ હોસ્પિટલ, કોઈ પણ હોસ્પિટલ આપી શકે. ગ્રાન્ટ આવી ગઈ છે અને એનું પેમેન્ટ CDMO ઓફિસ થ્રુ થશે. દરેકને અકસ્માત સમયે સરખી સેવા મળી રહે તે માટે આ યોજના છે.